જય શ્રી રામ મિત્રો। આજના આ વિડીયોમાં આપણે રેશન કાર્ડમાં નવું નામ ચડાવવા, નામ કમી કરવા અને નામમાં સુધારો કરવા આ ત્રણ વસ્તુની ચર્ચા આપણે વિડીયોમાં કરીશું। તમામ માહિતી વિડીયોમાં મળી રહેશે, તો વિડીયોનો પૂરો જોઈ લેજો। તો વિડીયોને કરીએ સ્ટાર્ટ। સૌથી પહેલો ઓપ્શન છે આપણું નવું નામ ચડાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ। તો નવું નામ ચડાવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? સૌપ્રથમ તો તમારે જે ઓરિજિનલ રેશન કાર્ડ હોય તે સાથે લઈ જવાનું રહેશે। મુખ્ય બે વ્યક્તિના ફોટા, એટલે કે જે વ્યક્તિનું નામ ચડાવવાનું હોય એના બે પાસપોર્ટ સાઇઝના ફોટા। 3, જો બાળક હોય તો જન્મ તારીખનો દાખલો, અને જો લગ્ન થયેલ મહિલા હોય તો તેનો નામ કમીનો દાખલો તેના પિયરથી લાવવાનો રહેશે। 4, આધાર કાર્ડ તો ફરજિયાત જોશે। જો બાળકનું નામ ચડાવવાનું હોય તો બાળકનું, અને પત્નીનું નામ ચડાવવાનું હોય તો પત્નીનું આધાર કાર્ડ તો ફરજિયાત જોશે। નવું નામ ચડાવવા માટે તમારે આ 4 વસ્તુની જરૂર પડશે। બીજો ટોપિક હતો આપણો નામ કમી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે। તો નામ કમી કરવા માટે તમારે સેમ પ્રોસેસ જે તમારે રેશન કાર્ડ ઓરિજિનલ હોય સાથે લઈ જવાનું રહેશે। મુખ્ય બે વ્યક્તિના ફોટા, જે વ્યક્તિનું નામ કરાવવાનું હોય એના બે પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે લઈ જવાના રહેશે। લગ્ન પછીનું હોય તો કંકોત્રી અથવા લગ્ન પ્રમાણપત્ર, અને મરણના કિસ્સામાં હોય તો મરણનું સર્ટિફિકેટ। અને આમાં પણ હા મિત્રો, આધાર કાર્ડ તો ફરજિયાત જોશે। તો નામ કમી કરવા માટે તમારે આ 4 વસ્તુની જરૂર પડશે। આપણો લાસ્ટ નંબરનો સવાલ હતો કે નામમાં સુધારો કરવાનો હોય તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે। તો નામમાં સુધારો કરવામાં પણ તમારે સેમ પ્રોસેસ જોશે, કે તમારે જે ઓરિજિનલ રેશન કાર્ડ હોય સાથે લઈ જવાનું રહેશે। જેનું નામ સુધરાવવાનું હોય એના બે પાસપોર્ટ સાઇઝના ફોટા લઈ જવાના રહેશે, અને આધાર કાર્ડ તો ફરજિયાત જોશે। નામ સુધારો ખાસ નોંધ છે કે નામ સુધારો તમારે જે આધાર કાર્ડમાં નામ હશે એ પ્રમાણે અહીંયા નામ સુધારો થશે રેશન કાર્ડની અંદર। બીજા જ આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો। વિડીયોને તમામ મિત્રો સાથે શેર કરી દેજો। અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર।